સમાચારો પર નજર કરીએ તો ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગની બેઠક રદ કરવામાં આવી છે। અમિત ચાવડા અને પરેશ ધાનાણી અમદાવાદ પરત ફર્યા છે, ત્યારે ધાનાણી અને ચાવડા દિલ્હી ગયા હતા અને હવે 17મી માર્ચે ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવાની છે। સ્ક્રીનિંગ કમિટીની જે બેઠક છે તે પહેલા જે મળવાની હતી તે હવે રદ કરવામાં આવી છે। હવે આગામી 17મી માર્ચે ગુજરાત સ્ક્રીનિંગ કમિટીની આ બેઠક મળશે। આ મામલે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી બંને દિલ્હી ગયા હતા હાઈકમાન્ડને મળવા માટે અને હવે તેઓ પરત ફર્યા છે, ત્યારે 17મી માર્ચે હવે આગામી ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે। તો ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક રદ કરવામાં આવી છે। હિતેન વિઠલાણી આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિતેન, સ્ક્રીનિંગ કમિટીની બેઠક હવે રદ કરાઈ છે, શું વિગતો? બિલકુલ, સ્ક્રીનિંગ કમિટીના બેઠક માટે અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હી પહોંચી ચૂક્યા હતા। રાજીવ સાતવ પણ ગઈકાલે મોડી સાંજે દિલ્હી પહોંચી ચૂક્યા હતા, પણ બાકીના જે સભ્યો હતા તે અવેલેબલ ના હોવાથી આ બેઠક જે છે તે હાલ પૂરતી રદ કરવામાં આવી છે। 17 તારીખે ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે અને તે 17 તારીખે સાંજે જે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક કોંગ્રેસની યોજાશે સોનિયા ગાંધીના આવાસ પર। તે બેઠકની અંદર તમામ નામોને યાદી સામે રાખવામાં આવશે અને ત્યારબાદ કોંગ્રેસના નામોની યાદી જાહેરાત જે છે તે કરવામાં આવી શકે છે। હાલાકી માહિતી અત્યાર સુધી એ મળી રહી છે કે સભ્યો અવેલેબલ નહોતા અને પ્રથમ ચરણમાં ગુજરાતની ચૂંટણી નથી, જેથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ જે છે તે થોડો સમય લેવા માંગી રહી છે કે જેથી કોઈ પણ પ્રકારનો વિવાદ નામ જાહેર થયા પછી ફરી એકવાર કોંગ્રેસમાં ના જોવા મળે, જેથી હાલ પૂરતી બેઠકને જે છે તે ટાળવામાં આવી છે અને 17 તારીખે બેઠક ફરી એકવાર યોજાશે। જી આભાર હિતેન સમગ્ર માહિતી બદલ। તો અમિત ચાવડા અને પરેશ ધાનાણી આ માટે દિલ્હી ગયા હતા, હાઈકમાન્ડને મળ્યા અને હવે અમદાવાદ તેઓ પરત ફર્યા છે, પરંતુ હાલ હવે આ સ્ક્રીનિંગ કમિટીની બેઠક રદ કરવામાં આવી છે। આગામી 17મી માર્ચે હવે ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની આ બેઠક મળશે।